ચલો આજે આપણો ઇન્ડિયા ન્યુઝીલેન્ડનો મેચ છે તો સાફ સફાઈ ચાલે છે. બધા માણસોની ફરમાઈશ હતી કે ભાઈ અમારે મેચ જોવો છે, તમે વાંધો ને સાફ સફાઈ કરી દો. આજ બધાને આપણા તરફથી રજા. એટલે આજે સાંજના રેસ્ટોરન્ટ આપણું બંધ રાખ્યું છે, એટલે સાફ સફાઈને જો ચાલુ છે. અહીંયા હોલ બોલ છે, આપણા શેઠ વિરેનભાઈ ત્યાં બેઠા છે. વિરેનભાઈએ મેં રિક્વેસ્ટ કરી કે બધા માણસોને રજા આપી દો, વાંધો નહીં. એટલે જો સાફ સફાઈ ચાલુ છે. બધાને 6-6:30 વાગ્યા બધા પહેલાં ફ્રી થઈ જશે. જોઈ જાવ વિરેનભાઈ શું કહે છે. જો પૈસા ગણે શેઠ આપણા, બધા માણસો દિલદાર છે આપણા, એટલે વાંધો નથી. જો હવે આપણે એક હોટલમાં જઈએ છીએ, શું કહે છે હોટલવાળા. આ બધા તો સલવાયેલા જ પડ્યા છે. આ લોકોને તો રજા મળે નહીં. હોટલ 24 કલાક ચાલુ રાખવી પડે. એટલે कुछ भी हो इसको छुट्टी नहीं मिलेगी कभी भी. ये देखो सब पी के पड़े हैं. नहीं पी के तो नहीं पड़े. તમારે શું છે કેવું? તો રેસ્ટોરન્ટમાં શિફ્ટ થવું તો આવી જાવ. રેસ્ટોરન્ટમાં આવું તારે. તો ચાલો આપણે ફરજિયાત મેચ જોશું. હું બી હમણાં જો 6 વાગે હમણાં વાગશે ને ઘરે વહી જઈશ. પોપકોર્ન લઈ, સમોસા વાકોલના સમોસા લઈ, થમ્સઅપ બમસઅપ ઠંડુ લઈ પહોંચી જશું ઘરે. અને પપ્પા બી હમણાં આવે જ છે થોડી વારમાં. પપ્પાને બી કીધું આજે દુકાન વહેલી વધાવી લેજો. મારા મમ્મીને કીધું છે આજ રસોઈ ના બનાવતા, જો કે ના જ બનાવત આમ બી. એટલે ફરજિયાત છે આપણે. ચાલો હવે મેચ ચાલુ કરીએ, તૈયારી થાય છે. જોઈએ હવે શું થાય મેચમાં.